હવે ધર્મ એટલે શું? વોટ ઇઝ ધર્મ? ડિફાઇન ધર્મ. તો ધર્મની એકદમ સર્વસામાન્ય વ્યાખ્યા દુનિયાના કોઈ પણ માણસને એપ્લાય થાય, કોઈ પણ ના પાડી શકે એવી શું વ્યાખ્યા કરી કે ધર્મ એટલે ફરજ. સિમ્પલ બાબત છે કે આપણી ફરજ શું છે, તમારી ફરજ શું છે. તો તમે કોણ છો? કે હું નવીનભાઈ સોની. એટલે કોણ તમે? તમે કોણ છો? ડિફાઇન યોર સેલ્ફ. તો તમે કહેશો કે હું ફલાણાનો પિતા છું. તો પિતા તરીકે પુત્ર પ્રત્યેની ફરજ શું? કોઈ ફરજ કરી? ત્યાં કરીને એને ખવડાવવાનું નાનો હોય ત્યારે, પછી એને નવડાવવાનો, એને કપડાં પહેરાવવાના, એ માદો પડે તો ડૉક્ટરની વ્યવસ્થા કરવાની, એને ભણાવવાનો. બસ મોટા ભાગના માણસોની વ્યવસ્થા ધર્મ અહીં પૂરો થઈ જાય છે. બસ આનાથી આગળ કોઈ બહુ ઓછા વિચારે છે. એક વર્ગ થોડો આગળ જાય છે, તમારા જેવા જે થોડાક ભણેલા છે તે, જેના મારે ખાલી નિશાળમાં ભણવા મૂકવાનું નથી, પણ મારે એને ભણાવવાનો છે. એટલે થોડોક ભાગ ભજવે છે અંદર. એ તમારા અમેરિકામાં અને બીજા પ્રદેશમાં સારું છે. દરેક સ્કૂલની અંદર પેરેન્ટ આખું એસોસિએશન હોય છે અને બધાને પ્રિન્સિપાલો અને બધા ટીચરો કોન્ટેક્ટમાં રહે છે, જાણે છે કે એકલા ટીચર ના ભણાવી શકે, મા બાપે જાગ્રત રહેવું પડે. આપણા દેશમાં થોડું થોડું લબક ઝબક છે, પણ અહીં બધી સ્કૂલોમાં હોય છે. આખું તંત્ર હોય છે, એનું આખો વિભાગ હોય છે બધો. પણ એટલું સારું છે વળી થોડા જાગ્રત છે તે, પણ તોય પૂરું નથી. યાદ રાખો, તમારો છોકરો ઇતિહાસ ભણ્યો, ભૂગોળ ભણ્યો, એલ્જીબ્રા ભણ્યો, જ્યોમેટ્રી ભણ્યો, ફિઝિક્સ ભણ્યો, કેમિસ્ટ્રી ભણ્યો, ટોપ ભણ્યો, પણ એટલે પૂરું નહીં થાય. તમે અભ્યાસ કરો દુનિયાનો, એ ન ભણવું એવું નથી, પણ કંઈક બીજું ભણાવવાનું બાકી છે. હું જ્યારે ભણતો હતો મેડિકલ કોલેજમાં, તો મારી સાથે એક ડૉક્ટર હતા, મારા કરતાં 5 વર્ષ આગળ હતા. એ એમએસમાં પહેલે ટ્રાયલે ગોલ્ડ મેડલ લાવેલા. કેવું ભણતર હશે! એના પત્ની ડૉક્ટર હતા, એના પિતાજી લાખોપતિ હતા, એના સસરા લાખોપતિ હતા. આ માણસ જીવનમાં ડંકો મારી દે કે ના મારી દે સાધુરામભાઈ? પણ એણે ના ડંકો મારે, ડંકી મારી. શું માર્યું? આત્મહત્યા કરી, સુઈસાઈડ. તો ફૂટ્યું કંઈક. આવા કેટલા દ્રષ્ટાંતો છે. હું જ્યારે ભણતો હતો તો મારા મેડિકલ કોલેજના અભ્યાસ દરમિયાન અમારી કોલેજમાં 3 પ્રસંગ બન્યા. 2 ધામમાં ચાલ્યા ગયા, એક વળી બચી ગયો. આ તો મેં જોયેલું કહું છું. ત્યાર પછી પહેલાં બન્યું હશે, પછી બન્યું છે, બીજે બન્યું હશે. અને મેડિકલ કોલેજમાં, સામાન્ય કોલેજ થોડી છે, કેટલું બને. તો ધેર ઇઝ સમથિંગ લેકિંગ. તો એ વિચારવું પડે કે એકલું ભણતર પૂરું નથી. આવા હજારો દ્રષ્ટાંતો છે. અર્નેસ્ટ હેમિંગવે અને સિલ્વિયા પ્લાઝા, બોથ આર નોબલ પ્રાઇઝ વિનર્સ ઇન લિટરેચર. બોથ હેવ કમિટેડ સુઇસાઇડ. તો ટોપ કહેવાય. નોબલ પ્રાઇઝ કે સામાન્ય થોડું મળે છે. તો આ વિચારવાનું છે. તો મા બાપ તરીકે આપણી ફરજ શું છે કે આપણા બાળકોમાં સંસ્કાર આવે, એ દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ આગળ આવશે. યાદ રાખો, છત્રપતિ શિવાજી, તો શિવાજીને કોણે તૈયાર કર્યા? જરા વિચારજો ભાઈઓ. જીજાબાઈએ તૈયાર કર્યા છે, કોઈ યુનિવર્સિટીના પ્રોફેસરે તૈયાર નથી કર્યા. એ બી વિચારવાની જરૂરિયાત છે. અને જીજાબાઈ શું ભણ્યા હતા હર્ષદભાઈ? એ હાવર્ડમાં આવ્યા હતા અને એ પીએચડી થયા હતા. બરાબર છે? એણે શું ભણાવ્યું? એણે રામાયણ ભણાવ્યું, એણે ભાગવત ભણાવ્યું, ભાગવતની વાત કરી, એણે ભારતના સંતોની વાત કરી. સવારના પોરમાં ઉઠે ને તો એ વાત નાખે અને શિવાજી તૈયાર થઈ ગયા. આ સ્પિરિટ નાખવાની જરૂરિયાત છે. ગમે ત્યાંથી છોકરો તૈયાર થશે. તમે શું ભણાવવાના છો? ભગવાનની વાત નાખો ને, અધ્યાત્મની વાત નાખો, એ અંદરથી બેઠો થઈ જશે. શું ભણાવવાનું છે? અંદરનો આત્મા જગાડવાનો છે. એ જગાડી દીધો, ખલાસ, જોઈ લો. અને ડંકો મારી દીધો. તો ભગવાનની વાત કરો. એ મા બાપે કરવાની જરૂરિયાત છે. સંતોય કરે, ન કરે એવું નથી, બધાય કરે. પણ બાળક ઘરમાં વધારે રહે છે. મનોવૈજ્ઞાનિકો કહે છે કે બાળક 2.5 વર્ષ
અથવા બહુ કહેતો 3 વર્ષ, બસ 3 વર્ષમાં જે શીખે છે, જે કંઈ મેળવે છે, એના પાયા ઉપર આખું જીવન ઘડાય છે. તો 3 વર્ષમાં સામાન્ય રીતે ક્યાં હોય છે? ઘરમાં જ હોય છે. તો મા બાપ આયા તમે બધાય, એટલે વિચારજો બધાય, મંદિરને આગળ વધારવું છે, આ મંદિરનો મહિમા વધારવો છે, તો જાગજો ભાઈઓ, જાગજો. તો બધાએ જાગવાનું છે. ઘર પૂરતું તો જાગો. આપણે પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા કહીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ આટલું કરે છે, તો તમે પ્રમુખ સ્વામી મહારાજના દીકરા નથી? તો તમારે કશું નથી કરવાનું? પ્રમુખ સ્વામી મહારાજનું વર્ણન કરીએ છીએ કે એમણે 17 વર્ષની ઉંમરે ભેટ લીધો, આજે 82 વર્ષ થયા, 65 વર્ષથી સતત આ કરતા આવ્યા છે. એણે જમીન તૈયાર કરી, અંદર બધું વાડ કરી દીધી, અંદર બધું આંબો રોપ્યો, પાછો કૂવો તૈયાર કર્યો. હવે તમારે પેલી ડ્રીપ સિસ્ટમ પણ કરેલી છે અને તમારે ખાલી સ્વિચ દાબવાની છે કે ના તમે દાબવા આવો. તમે શું કરશો? કે ના અમે તો બસ અમે તો રસોઈ આપી દઈએ, ધોતિયા ઉડાડી દઈએ, જરા રવિવારની સભામાં જરા જઈ આવીએ. એટલે એ તો કેજી છે, રસોઈ એકલી આપવાની નથી, રસોઈ તો આપવાની છે. અમે ક્યાંથી રસોઈ લાવવાના છીએ? તમારે આપવાની છે, પણ બીજું આપવાનું છે. જાગો બધાય, ઘરને મંદિર બનાવો. તમારા બાળકોને માટે તમે જાગૃત થાવ. આ સત્સંગ જુદો થઈ જશે. અત્યારે જેટલા અહીં બેઠા છે ને, એમાંથી 50 જણ જો જાગૃત થાય ને, તો 10 વર્ષ પછી સત્સંગ જુદો હોય. ખાલી જાગૃતિની જરૂરિયાત છે. તમારી પાસે બધા સાધન છે, તો આ ધર્મ છે આપણો, આ ફરજ છે આપણી, તો આ કરવાનું છે. આ છોકરાઓ પ્રત્યે કરવાનું. લ્યો થોડાક જાગો અને કરવા માંડો. પણ છોકરાઓને કંઈ કરાવતા પહેલાં તમારે કરવું પડશે. બીજું કશું શીખવવાનું કરતાં પહેલાં, એની પહેલાંની વાત કરું છું કે આપણું જીવન આપણે વ્યવસ્થિત બનાવો. હવે તમે જ સિનેમા આગળ આમ લાંબા થઈને બેઠા હો, પછી છોકરાને શું છાપ પડે? અહીં અમે ભાષણ કરીએ, અહીં વિડીયો બતાવીએ, બધી એના ટેલિવિઝનના નુકસાન બતાવીએ, બધું કરીએ, એને નિયમ આપીએ, અને નિયમ લે ખરો, અને ઘેર આવે ને તમને જુએ કે તમે તો બેઠા જ છો ત્યાં આગળ, એટલે ધોવાઈ ગયું. પાછા તમે હોશિયાર છો, તમે પાછા જાણો છો, એટલે તમે શું કરો? છોકરાને કે તું વાંચવા બેસ, ત્યારે સિનેમા ના જોવાય, બારણું બંધ કરે, એને વાંચવા બેસાડે. પછી અહીં તો તમારા બારણા બહુ એરટાઈટ હોય છે, પણ આપણે દેશમાં તો એવા એરટાઈટ હોતા નથી. એટલે છોકરો જુએ કે હવે માતા પિતા શું કરે છે, એટલે તિરાડમાંથી આમ જુએ કે હા એ તો અંદર જુએ જ છે, એ તમારું ધોવાઈ ગયું. બધી મહેનત જરાક તમે જાગૃત ન રહો તો બધું ધોવાઈ જાય.